મહાશિવરાત્રિ ભોળાનાથને પ્રસન્ન કરવાનું પર્વ. હર હર મહાદેવ મિત્રો, આજે આપણે જાણશું મહાશિવરાત્રિ વિશે. મહાશિવરાત્રિની વ્રત કથા, મહાશિવરાત્રિનું મહત્ત્વ અને શિવના કલ્યાણકારી મંત્રો અને શિવ વ્રતનો મહિમા, તે બધું આપણે આજના વિડીયોમાં જાણશું. તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. શિવજી જેમ 12 મહિનામાં શ્રાવણ પ્રિય છે, તેમ તમામ તિથિઓમાં મહાવદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રિ પ્રિય છે. મહાશિવરાત્રિના દિવસ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. દરેક માસમાં વદ પક્ષમાં શિવરાત્રિ આવે છે, પરંતુ મહાશિવરાત્રિનું મહત્ત્વ સવિશેષ છે. મહાશિવરાત્રિના પાવન પર્વે ભોળાનાથના ભક્તો તેમની ભક્તિમાં લાગી જાય છે. શિવાલયોમાં વહેલી સવારથી લઈને આખી રાત પૂજન અર્ચન, વિવિધ પ્રકારના અભિષેક થાય છે અને સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે. ભગવાન શંકરના પ્રલયના દેવતા માનવામાં આવે છે, પરંતુ તેઓ ખૂબ જ ભોળા છે. તેઓ થોડી ભક્તિથી પણ ખુશ થઈ જાય છે અને એટલે જ શિવજીને સંસારના દરેક પ્રાણી માટે પૂજ્ય છે. શિવનો અર્થ છે કલ્યાણ. શિવજીનો સૌથી કલ્યાણ કરનારા છે. મહાશિવરાત્રિ શિવજીની પ્રિય તિથિ છે. ત્રણેય ભુવનથી અપાર સુંદરી માતા ગૌરીના અર્ધાંગની બનાવનાર શિવ હંમેશા પ્રેતો અને પિચાસોથી ઘેરાયેલા રહે છે. તેમના સ્વરૂપ ખૂબ જ ભયાનક લાગે તેવું છે. તેમણે શરીર પર સ્મશાનની ભસ્મ લગાવેલી છે, ગળામાં સાપનો હાર છે, કંઠમાં વિષ ધારણ કર્યું છે, જટાઓમાં જગત તારણી 52 ગંગા અને ચંદ્રના ધારણ કર્યા છે. તેઓ અર્ધનારીશ્વર હોવા છતાં પણ કામજીત છે, ગૃહસ્થ હોવા છતાં પણ સ્મશાનવાસી અને વૈરાગી છે, સૌમ્ય હોવા છતાં પણ ભયંકર રુદ્ર છે. હવે આપણે સાંભળશું મહાશિવરાત્રિની વ્રત કથા. મહાશિવરાત્રિના દિવસે શિવજીનું વ્રત રાખવામાં આવે છે. તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધર્મગ્રંથો પ્રમાણે કથા આપણે સાંભળીએ. વારાણસી નગરીમાં એક પારધી રહેતો હતો. તેનું નામ ગુરુદ્ર હતું અને વનમાં પ્રાણીઓનો શિકાર કરી તે પોતાનું ઘરનું ભરણ પોષણ કરતો હતો. એક દિવસ શિકાર માટે વનમાં ગયો. આખો દિવસ દરમિયાન કોઈ શિકાર ન મળ્યો અને રાત થઈ ગઈ. તેણે નજીકના સરોવર પાસે જોઈને વિચાર્યું કે કોઈને કોઈ પ્રાણી અહીં પાણી પીવા જરૂર આવશે, ત્યારે તેનો શિકાર કરી લઈશ. આમ વિચારી પાણીનું પાત્ર ભરી તે વૃક્ષ પર ચઢી ગયો. તે વૃક્ષ હતું બીલીપત્રનું અને નીચે હતું શિવલિંગ. તેણે શિકારની રાહ જોતા સમય પસાર કરતાં વૃક્ષ પરથી બીલીપત્ર તોડીને નીચે શિવલિંગ પર નાખ્યા. થોડીવાર પછી એક મૃગલી પાણી પીવા આવી. પારધીએ તેને મારવા માટે ધનુષ પર તીર ચડાવ્યું. આ દરમિયાન બીલી વૃક્ષના પાન શિવલિંગ પર ચડ્યા હતા. આ રીતે પહેલા પ્રહારની અજાણતા શિવ પૂજા થઈ ગઈ. મૃગલીને પારધીને જોઈ લીધો અને તે કહેવા લાગી, મારા બાળકો મારી રાહ જોઈ રહ્યા છે. હું તેમને મળીને તરત પાછી આવીશ, માટે મને અત્યારે ન જ મારશો. પારધી મૃગલી પર દયા આવી અને તેણે વચન પર મુક્ત કરી. થોડીવાર પછી મૃગલીને શોધવા માટે ત્યાં એક મૃગલું આવ્યું. તેણે મારવા માટે પારધીએ ધનુષ પર બાણ ચઢાવ્યું, જેથી રાત્રિના બીજા પ્રહારના બીલીના કેટલાક પાન શિવલિંગ પર ચડ્યા. મૃગલો પણ પારધીને જોઈ ગયો. તેને પારધીને આજીજી કરી, હું મારા બાળકો અને પત્નીને મળીને સીધો આવીશ, પછી તમે મારો શિકાર કરજો. પારધીએ મૃગલાના વચન પર વિશ્વાસ રાખી તેને પણ જવા દીધો. તે મૃગલી અને મૃગલાની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં મૃગલીના 2 બચ્ચા ત્યાં પોતાના માતા પિતાને શોધવા આવ્યા. પારધીએ ફરી ધનુષ બાણ ચડાવ્યું. વૃક્ષ પરથી શિવલિંગના બીલીપત્રો પડ્યા અને ત્રીજા પ્રહારની શિવ પૂજા થઈ ગઈ. મૃગના બચ્ચાઓ પણ પારધીને વિનંતી કરી કે અમે અમારા મા બાપને શોધી રહ્યા છીએ. અમે નહીં મળીએ તો તેઓ વિહવળ બની જશે, તેથી અમને જવા દો. માતા પિતાને મળીને અમે પછી અહીં પાછા આવશું, પછી તમે અમારો શિકાર કરજો. પારધીએ મૃગના બચ્ચાઓને પણ વચન મુક્ત કર્યા. જ્યારે મૃગ પરિવાર મળ્યો ત્યારે બધાએ શિકારીને આપેલા વચનની વાત એકબીજાને કરી. એકબીજાને મળી લીધા પછી આખો મૃગ પરિવાર પોતાના વચન પાળવા માટે તે શિકારી પાસે ગયો. શિકાર માટે આટલા બધા મૃગ જોઈ તે ખુશ થઈ ગયો. તેણે ફરીથી ધનુષ પર બાણ ચડાવ્યું અને બીલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યા. આ રીતે ચોથા પ્રહરની પૂજા પણ થઈ ગઈ. આ રીતે ગુરુદ્ર પારધી આખો દિવસ ભૂખ્યો હતો, જેથી ઉપવાસ પણ થઈ ગયો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેમના પાણી ભરેલા પાત્રમાંથી થોડું જળ પણ શિવલિંગ પર પડ્યા કરતું હતું, જેથી શિવલિંગ પર જળાભિષેક પણ થઈ ગયો. 4 પ્રહારમાં અજાણતા જ બીલીપત્રની શિવલિંગ પર પડવાથી શિવજીની પૂજા થઈ ગઈ. શિકારની રાહ જોતા રાત્રિ જાગરણ પણ થઈ ગયું. આ રીતે અજાણતા પણ પારધીએ મહાશિવરાત્રિ વ્રત કરી લીધું.
તેના પ્રભાવથી તેના બધા જ પાપો ભસ્મ થઈ ગયા. તેનામાં પુણ્યોદય થતાં જ તેને મૃગ પરિવારને મારવાનો વિચાર ત્યાગી દીધો. તે સમયે શિવલિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને તેણે ગુરુદ્રહને વરદાન આપ્યું કે તેતા યુગમાં ભગવાન રામ તારા આંગણે આવશે અને તારી સાથે મિત્રતા કરશે, ત્યારે તને મોક્ષ પ્રાપ્ત થશે. આ રીતે ભગવાન શંકરને અજાણતા થઈ ગયેલા વ્રતથી પ્રસન્ન થાય તેવા તો તે ભોળા છે. મહાશિવરાત્રિનું મહત્ત્વ. શિવ પુરાણમાં વર્ણન છે કે શિવજીના નિરાકાર સ્વરૂપ પ્રતીક શિવલિંગ મહાવદ 14ના એટલે કે મહાશિવરાત્રિના દિવસે મહાનિશામાં પ્રગટ થયું હતું. આ શિવલિંગ સૌથી પહેલું પૂજન બ્રહ્માજીએ અને ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જ કારણસર આ તિથિ મહાશિવરાત્રિના નામથી પ્રસિદ્ધ છે. પ્રાચીન કથાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે જ ભોળાનાથ શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. નર ઋષિ મુનિ ભૂત પિચાસ અસુરગણો સાથે જાન લઈને શિવજી માતા પાર્વતી સાથે વિવાહ કરવા માટે ગયા હતા. શિવજીની દ્રષ્ટિમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો સમાન જ છે. તેઓ તો તેને પ્રેમ કરે છે, જેનો સમાજે બહિષ્કાર કર્યો છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર પર જે બીલીપત્ર અને ભાંગ ચડે છે તે શિવજીના એક સમ ભાવનાથી જ દર્શાવે છે. ભોળાનાથ એવો સંદેશ આપે છે કે જે મને સમર્પિત છે હું તેનો થઈ જાઉં છું. ભોળાનાથના વિવાહ મહાશિવરાત્રિના દિવસે થયા હોવાથી તેના ઉત્સવ ભાગરૂપે રાત્રે શિવજીનું જાન કાઢવામાં આવે છે. આ દિવસે શિવ પાર્વતીજીનું પૂજન કરવામાં આવે છે. બીજા દિવસે સવારે જવ, તલ, ખીર અને બીલીપત્રથી હવન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિને મધ્યરાત્રિએ ભગવાન શંકરે બ્રહ્મા દ્વારા રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. પ્રલયની વેળાએ આ જ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ કરતાં કરતાં બ્રહ્માંડને ત્રીજા નેત્રની જ્વાળાથી સમાપ્ત કરી દે છે. તેથી જ મહાશિવરાત્રિને કાલરાત્રિ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવની શીઘ્ર કૃપા મેળવવા તથા કામના સિદ્ધિ માટે શિવજીને કલ્યાણકારી મંત્રોનો જાપ કરવો જોઈએ. આ મંત્રો વ્યક્તિની મનોકામના તો પૂર્ણ કરે જ છે, સાથે સફળતા પણ અપાવે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પણ લાવે છે. ભગવાન ભોળાનાથના મંત્ર જાપ માટે રુદ્રાક્ષની માળા ઉત્તમ રહે છે. જાપ કરવા માટે પૂર્વ અને ઉત્તર દિશા પસંદગી કરો. ઉત્તર પૂર્વમાં મુખ રાખીને જાપ કરવાથી સિદ્ધિ મળે છે. મહાશિવરાત્રિ એ શિવજીને પ્રસન્ન કરવા માટેના કેટલાક કલ્યાણકારી મંત્રો આ પ્રમાણે છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમો નીલકંઠાય, ઓમ હિમ હોમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તાય મેઘા પ્રચ્છ સ્વાહા. હવે આપણે મહાશિવરાત્રિના વ્રતનો મહિમા જાણશું. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે હે દેવી, જે પણ ભક્ત શિવરાત્રિના દિવસે ઉપવાસ કરે છે તેના ક્યારેય ક્ષય થતો નથી અને હું તેના મારા દિવ્ય ગણ બનાવું છું. તે બધા જ મહાભોગો ભોગવીને છેલ્લે મોક્ષ પામે છે. ઈશાન સંહિતા અનુસાર મહાશિવરાત્રિ અને દરેક શિવરાત્રિનું વ્રત તમામ પ્રકારના પાપોને સમન કરે છે. તે મનુષ્યના 12 થી 24 વર્ષના પાપનો નાશ કરે છે. આ વ્રત મનુષ્યને ભક્તિ મુક્તિ આપનારું છે. જે પણ વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે અખંડિત વ્રત કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે તથા તે શિવ સાથે આનંદ કરે છે. જે પુરુષ વ્રત ન કરવા છતાં વિશેષ ઉદ્દેશથી શિવરાત્રિના દિવસે જાગરણ કરે છે તેને વ્રત કર્યાનું જ ફળ મળે છે. તમામ શાસ્ત્રોમાં મહાશિવરાત્રિ અને શિવરાત્રિના વ્રતને સૌથી ઉત્તમ જણાવાયું છે. એવું કહેવામાં આવ્યું છે કે જે આ વ્રત પરમ મંગલમયી અને દિવ્યપૂર્ણ છે તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં મહાશિવરાત્રિનું વ્રત વ્રતરાજના નામથી વિખ્યાત છે અને ચારેય પુરુષાર્થ આપનારું કહેવાયું છે. શક્ય હોય તો આ વ્રત જીવન પર્યંત કરવું જોઈએ અથવા 14 વર્ષ સુધી કર્યા પછી સંપૂર્ણ વિધિ વિધાનથી તેનું ઉત્થાપન કરવું જોઈએ. તો મિત્રો, આજના વિડીયોનો અંત કરતાં પહેલાં એક જ વિનંતી છે. જો તમને આજનો આ ધાર્મિક વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને આવા જ વધુ પવિત્ર શાસ્ત્રોક્ત અને વિશ્વસનીય વિડીયો માટે અમારી પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરરોજ આવતા નવા ભજન, વ્રતકથા, ઉપાય, વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત વિડીયો સૌપ્રથમ તમને મળી શકે. આ વિડીયો તમારા પરિવારજનો, મિત્રો અને સનાતન ધર્મના શ્રદ્ધા ધરાવતા સૌ સાથે શેર કરો જેથી આ દિવ્ય જ્ઞાન વધુ લોકો સુધી પહોંચી શકે. તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ વિષય પર વિડીયો જોવો હોય અથવા તમારી ભાવના વ્યક્ત કરવી હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. તમારા દરેક કમેન્ટ અમારા માટે પ્રેરણા છે. ઈશ્વર આપ સૌને સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આગામી ધાર્મિક વિડીયોમાં.